એક નવા નેતા બન્યા એરિયા ભાષણ કરવા ખેડૂતોની સભામાં જવાનું થયું. એટલે એ ભાઈએ એના પીએને પૂછ્યું કે ભાઈ આપણે ખેડૂતોને શું શું કર્યું છે અને શું બાકી છે એનું મને કંઈક થોડું સમજાવો એટલે હું એ પ્રમાણે ભાષણ કરું. તો પીએ કીધું કે લગભગ મોટા ભાગના વાયદા તો આપણે કરી દીધા છે અને મોસ્ટ ઓફ બાકી ઘણા બધા છે. તો કે સારું, તો હું મારી રીતે જોઈ લઈશ. એટલે એ ભાઈએ જોઈ લીધું, એની રીતે ભાષણ કરવા ચાલુ કર્યું કે ખેડૂતોને બહુ તકલીફ પડે છે અને આમ ને તેમ ને બધું ચાલુ કર્યું. અને પછી કે તમે ખેતરમાં જાઓ એટલે તમને કાંટા વાગે, કાંકરા વાગે, ગારો હોય, આ હોય તે હોય. એટલે કે અમારી સરકાર આવશે અને છે જ, એટલે કે અમે હવે આગળનું કામ માર્બલ નાખી દેવાનું કરશું. આખા ખેતરમાં બધાને માર્બલ જ નાખી દઈશું. અને કે 48 ડિગ્રીમાં તમે આવા તડકામાં કામ કરો છો તો એના માટે અમારી સરકાર કે સ્લેબે ભરી દઈ છે. એટલે તમારે ટાટા સાંયે કામ થાય, એટલે તમને કંઈ જ વાંધો ન આવે. તો 50-100 જણા એમનામ બેઠા હતા, બાકી આખી સભા તાલીઓ પાડે. એટલે ઓલાએ પૂછ્યું પાછું કે આ 50-100 જણા જ કેમ તાળીઓ નથી પાડતા, બાકી બધા તાળીઓનો ગડગડાટ કરી દીધો. એટલે પીએ કીધું કે ખેડૂત ઈ જ છે, આવી સરકાર હે આપણી.